નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતી બોલ. આણંદ જિલ્લા પંચાયતનું ₹116.32 લાખનું પુરાંત વાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં સ્વ ભંડોળની રકમ ₹2,389.78 લાખ અંદાજવામાં આવી છે. આણંદ જિલ્લા પંચાયતમાં આવેલ સરદાર પટેલ સભાખંડ ખાતે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ₹116.32 લાખ પુરાંત વાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. સાથે સાથે એજન્ડા મુજબના 8 કામો અને પ્રમુખ સ્થાનેથી રજૂ કરાયેલા કામો મંજૂર કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ બજેટ અંગે જાણકારી આપતા જણાવે છે કે આણંદ જિલ્લા પંચાયતને મળનાર સને 2025-26 સ્વ ભંડોળની રકમ ₹2,389.78 લાખ અંદાજવામાં આવી છે, જેની સામે ખર્ચ ₹2,273.46 લાખ થવાનો અંદાજ છે. જ્યારે વર્ષ 2025-26ના અંતે ₹116.32 લાખનું પુરાંત વાળું બજેટ અંદાજવામાં આવે છે. આમ સ્વ ભંડોળ ઉપરાંત રાજ્ય સરકારની તબદીલ થયેલી પ્રવૃત્તિઓ માટે કુલ ₹1,53,940.56 લાખના આવક ખર્ચ અંદાજવામાં આવેલ છે. આજે આણંદ જિલ્લાનું સને 2024-25નું સુધારેલ અને આગામી સને 25-26નું અસલ અંદાજપત્ર રજૂ કરેલ છે, જેમાં વિકાસના કામોનો ખૂબ અભ્યાસ કરી અને છેવાડા માનવી સુધી વિકાસનું કામ પહોંચે એ રીતે આયોજન કરેલ છે. જેમાં સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ ગયા વર્ષ કરતાં 21 લાખ વધારી અને 1,05 લાખનું આયોજન કરેલ છે. બાંધકામ ક્ષેત્રમાં 84 લાખનું ગ્રાન્ટનું આયોજન કરેલ છે. પૂરની અંદર એટલે કે રેતી કાંકરીની ગ્રાન્ટનું 3,75 લાખનું આયોજન કરેલ છે અને શૈક્ષણિક પ્રવાસ માટે 10 લાખનું આયોજન કરેલ છે. અનુસૂચિત જાતિના વિકાસ માટે એમાં કામ માટે એમના વિસ્તારમાં 21 લાખનું આયોજન કરેલ છે. બક્ષીપંચ વિસ્તારમાં પણ વિકાસના કામો માટે 30 લાખનું આયોજન કરેલ છે. આંગણવાડી કેન્દ્રોની મરામત માટે 25 લાખનું આયોજન કરેલ છે. આ 80 બાળકોને કુપોષણ મુક્ત કરવા માટે 20 લાખનું આયોજન કરેલ છે. આણંદ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં રજીસ્ટર થયેલ કિશોરીઓને સારું પૌષ્ટિક ભોજન માટે 5 લાખનું આયોજન કરેલ છે. રોગચાળો ફાટી નીકળ્યાના અનુસંધાને કઈ આયોજન કરેલ છે એની માટે 10 લાખનું આયોજન કરેલ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખૂટતી દવાઓ માટે 5 લાખનું આયોજન કરેલ છે. પશુ સારવારમાં આ વર્ષે ગયે વર્ષે 5 લાખનું આયોજન હતું, એને વધારી અને 10 લાખ વધારીને 15 લાખનું આયોજન કરેલ છે. અને આ સિવાય જિલ્લા પંચાયત કર્મચારી કલ્યાણ નિધિ માટે 20 લાખનું આયોજન કરેલ છે. અને ભારતીય લશ્કરી સેનામાં ફરજ બજાવતા શહીદ થનાર વીર જવાનોના પરિવારને 1 લાખ રૂપિયાની સહાય માટેનું 5 લાખનું આયોજન કરેલ છે. આમ જિલ્લા પંચાયતને મળનાર સને 2025-26 સ્વભંડોળની રકમ 23,89,78,000 અંદાજવામાં આવે છે, જેની સામે 22,73,46,000નો ખર્ચ થનાર છે. અને આ વર્ષનું 1,16,32,000નું પુરાંત સાથેનું સ્વભંડોળનું બજેટ રજૂ કરેલ છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.